નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ચૂંટણીના માહોલ વચ્ચે વેજલપુરમાં અશાંતિ, અજાણ્યા શખ્સોએ 4 બાઇક અને એક રિક્ષા ફૂંકી મારી। એક તરફ રાજ્યમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ભરૂચના વેજલપુર વિસ્તારમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવતા ભયનો માહોલ ફેલાયો છે। વેજલપુરના ગામડિયાવાડ અને વાણિયાવાડ વિસ્તારમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી હોવાની ઘટના સામે આવી છે। પ્રાપ્ત વિગત અનુસાર રાત્રિના આશરે 1:45 થી 2 વાગ્યાના સમયગાળા દરમિયાન જ્યારે રહીશો નિદ્રાધીન હતા, ત્યારે અજાણ્યા તત્વોએ રહેણાંક વિસ્તારમાં પાર્ક કરેલી 4 બાઇક અને એક રિક્ષાને નિશાન બનાવી હતી। આગના કારણે વાહનો બળીને ખાખ થઈ ગયા હતા। અચાનક લાગેલી આગને કારણે સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી। ચૂંટણીના ટાણે જ બનેલી આ ઘટના પાછળ કોઈ ચોક્કસ ટોળકીનો હાથ છે કે પછી શાંતિ દોડવાનો પ્રયાસ, તે દિશામાં ચર્ચાઓ જાગી છે। સ્થાનિકો દ્વારા આ મામલે સખત તપાસની માંગ કરવામાં આવી રહી છે। આ ઘટના બાદ વેજલપુરના જાગૃત નાગરિકો દ્વારા સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોથી લોકોને પોતાના વાહનોની સુરક્ષા બાબતે સાવધ રહેવા વિનંતી કરવામાં આવે છે। પોલીસ તંત્ર દ્વારા આ વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ તપાસીને ગુનેગારોને વહેલી તકે પકડવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે।